અમરેલી લેટરકાંડમાં હવે પરેશ ધાનાણીની એન્ટ્રી થઈ છે. કહ્યું છે કે કૌરવ કુળના અહંકારી લોકોએ ભર બજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો છે, જેને સમાજ ક્યારેય માફ નહીં કરે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે બુધવારે પ્રતાપ દુધાતના મુખ્યમંત્રીના લેટર બાદ હવે પરેશ ધાનાણીની એન્ટ્રી થતાં રાજકારણ ગરમાયું છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ચાપખા મારતા લખ્યું છે કે કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો છે. સમાજ ક્યારેય તેને માફ નહીં કરે. તો બીજી તરફ આજે અમરેલીમાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, મનોજ પનારા અને ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના આગેવાનોએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરિયા અને ફરિયાદી કિશોર કાનપરિયા સાથે બેઠક કરી હતી, જેમાં પટેલ સમાજની યુવતી સામેની ફરિયાદ પાછી ખેંચવાની ચર્ચાઓ કરાયા બાદ એસપી ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે લાજ લેનારા સામે લડીશું અને કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ તેને ક્યારેય માફ નહીં કરે. આ અંગે ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ પણ જણાવ્યું છે કે બોગસ પત્રિકા મામલે પટેલ સમાજની દીકરી પાયલ ગોટી જે બનાવ બન્યો એ અંગે આજે બેઠક કરવામાં આવી છે અને દીકરીને તાત્કાલિક મુક્તિ મળે તથા ફરિયાદમાંથી નામ નીકળે તે માટે ગૃહ વિભાગ અને સરકાર સુધી વાત પહોંચાડી છે. જોકે ફરિયાદ પક્ષે જે લોકો છે એ લોકોએ કૌશિકભાઈ વેકરિયાને મોટા અને ખાસ કરીને આ વાત સ્વીકારી છે. ભવિષ્યમાં ફરીવાર આવો બનાવ ન બને અને આ વિવાદનો સુખદ અંત આવે તે માટે ફરિયાદ પાછી ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે. ઇન્ડિયા ગઠબંધનના પક્ષનો એક આગેવાન છું. આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમરેલીની અંદર જે રીતે એક સામાન્ય કર્મચારી મહિલાને જાહેરમાં રાત્રે સરઘસ કાઢી અને જે કાયદાનો ભંગ થયેલ છે અને જે કહેવાતા ભાજપના આંતરિક ડખાઓ અને આંતરિક સાટમારીઓને કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નિંદનીય છે અને લોકશાહીને લીરે લીરા ઉડાડ્યા એવું અમે માનીએ છીએ. આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ, એ સરકારના જ વહીવટી તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે. ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરઘસ કાઢવામાં આવે. ત્યારે માનની આપણા આરોગ્ય જે ગૃહમંત્રી છે એ સંઘવી સાહેબ વાતો કરે છે કે કાયદો કોઈને નહીં છોડે, પણ જે હકીકતે મોટા મોટા ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે. બીજી વાત કહું તો આ પ્રકરણની અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક ડખામાં છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયાના દબાણને લઈને આ બધી કાર્યવાહી થઈ છે. માટે એને ધારાસભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી. એટલે હજી અમે ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને આગેવાનોની અંદરોઅંદરની લડાઈને કારણે ગઈકાલે અમરેલીમાં એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ કરી અને તેમનું સરઘસ કે ફુલેકો કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધનના આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી. જોકે હાલ તો અમરેલીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે પરેશ ધાનાણીની હવે એન્ટ્રી થઈ છે અને તેઓએ ટ્વીટ કરીને કૌરવ કુળના અહંકારી લોકોએ જે ભર બજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો છે તેને સમાજ ક્યારેય નહીં માફ કરે અને આ વાતને તેઓએ વખોડી કાઢી છે, જેના કારણે રાજકારણમાં હાલ તો ગરમાવો જોવા મળી રહ્યો છે. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.